વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીની ધરપકડને લઈ પ્રદેશ કોંગ્રેસ આકરા પાણીએ. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપના ઇશારે પોલીસે ખોટા કેસ કરીને કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીને ફસાવ્યા હોવાનો આરોપ લગાવ્યો. અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે જ આશિષ જોશીને ડરાવવા ધમકાવવામાં આવ્યા. આટલું જ નહીં, ચૂંટણી પૂર્ણ થયા બાદ સંખેડામાંથી ઝડપાયેલા દારૂના કેસમાં ઝડપાયેલા બુટલેગર પાસેથી જબરજસ્તીથી નિવેદન લઈને આશિષ જોશીને દારૂના કેસમાં ફસાવવામાં આવ્યા છે. ભાજપના ધારાસભ્યના ઇશારે પોલીસે કોંગ્રેસ કોર્પોરેટર વિરુદ્ધ કાર્યવાહી કરી. અમિત ચાવડાએ તો એવો પણ સવાલ કર્યો કે દારૂ કોણે મંગાવ્યો અને ક્યાંથી મંગાવ્યો તેની તપાસ થવી જોઈએ. પરંતુ આ કેસમાં પણ પોલીસ આ તપાસ કર્યા વગર જ આશિષ જોશીની ધરપકડ કરી છે. જ્યારે બુટલેગરને પકડ્યો, જે બુટલેગર ડભોઈનો રહેવાસી, સંખેડામાં કેસ થાય એ બુટલેગરની ધરપકડ પછી એક જ દિવસના રિમાન્ડ બાદ એની જામીન થઈ જાય. એના પર 111ની કલમ લાગુ ના થાય, પણ કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાયેલા છે એટલે એને કેવી રીતે હેરાન પરેશાન કરવો, ડરાવો, દબાવો, એ રીતે 111ની કલમ લગાવી અને ત્યાં જેલમાં આજે પણ રાખવામાં આવે. ભાજપના ધારાસભ્યના ઇશારે કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરને હેરાન કરવા માટેની જે આખી એક ષડયંત્ર રચવામાં આવ્યું અને પોલીસ એનો હાથો બની છે, એવા પોલીસ અધિકારીઓને પણ હવે રૂક જાઓ કહેવાનો સમય આવી ગયો છે.